મરેલા ઘણા બધા પ્રસંગો આપણેથી રજૂ કરવા છે થોડી ક્ષણો પછી આપણે એમના દાદાને યાદ કરીએ. 1 લાખ રૂપિયાનો બાઈક હોય એટલો નહીં, પણ 50 લાખ રૂપિયાની કદાચ લક્ઝરી લાવો, એથી જીસીબી એવા કઈક કરોડો વાહન આવતો હશે, પણ ઈ 50 લાખની લક્ઝરી એ મફતમાં ચાલે છે. કેમ મફતમાં? કે એના ટાયર ની અંદર હવાનો હોય ને તો 50 લાખની લક્ઝરી એ ડ્રાઈવર એમ કે પેન્ચર પડ્યું છે ને એટલે હવે લક્ઝરી આગળ નહીં જાય. ઘણા માણસો એમ પણ કહેતા છે કે હવા પુરવાના તો પૈસા લે, તમે મફત શેની વાત કરો છો? તો એ સાહેબ હવા પુરવામાં જે સાધન વપરાય ને પૈસા એના, એવો હવા વેચાતી નહીં લાવતો, ધ્યાન રાખજો. અને તમે પૂછો એનો વાયદો રહેવા દે એવું મોણા નહીં. ઘણો એમ થતો કે હવા ભરવા લઈએ તો પૈસા લે ને, એ પૈસા તો જે વપરાય ને, લાઈટ વપરાય, પંપ વપરાય, એના પૈસા. હવા તો એવો મફત જ લે સાહેબ, હવા પુરાવાના પૈસા છે. એમ ઈશ્વરે આપણને જે જીવન ચાલે ને એ તો મફત આપ્યું છે સાહેબ, આપણે એનું કોઈ બિલ નથી ભરતા. જે મોબાઈલ વાપરતા છે એમને ખબર હશે બાપા, મોબાઈલમાં નેટ પૂરું થઈ જવાનું હોય, બેલેન્સ પૂરું થઈ જવાનું હોય, 1 દાડા પહેલા અગાઉ તમને સમાચાર આપી દે કે બેલેન્સ કરાવી દો, બેલેન્સ પૂરું થઈ જશે, ખતમ થઈ જાય, એવું બધું ઇંગ્લિશમાં બોલે. મને એમાં બહુ જાજી ખબર નથી, પણ કે ખરા. અને એવો કે એનું સાચું આપણે ના બોલીએ. અને ખરા ખરીનો ખેલ હોય, ખેતરમાં ગયા હોય અને ઘેરથી કશું મંગાવવું હોય અને તો બેલેન્સ પૂરું થઈ જાય, તાયમ થઈ જાય. મારું કાલનું કહેતા હતા પણ મારી આળસ ઉડી ના. ખરા ખરીનો ખેલ હોય તો બેલેન્સ પૂરું થઈ ગયું હોય, ફોન કરો પણ બેલેન્સ નહીં જાય. 2 દાડા પહેલા ચેતવણી હાલે. એમ આ શરીરમાંથી જીવ નીકળવાનો હોય ને તા 10-20 વર્ષ પહેલા તમને ચેતવણી આલે. માથા પર સફેદ વાળ આવી જાય ને, સમજો મેસેજ પડી જાય, બેલેન્સ કરાવો, નકર ગયા. કોને ઓછું સંભળાય, ઓકે ઓછું દેખાય, આ બધા જમરાજા ઉપરથી મેસેજ મોકલે કે હવે તારું બેલેન્સ કરાય, બેલેન્સ ખતમ, બેલેન્સ ખતમ, બેલેન્સ ખતમ. આ જીવ એને મોનવા તૈયાર નથી સાહેબ. એટલે કવિ લખે છે કે કોણ જાણી શકે કાળ રે
હનુમાન